હાલ જગતનો તાત મોટી મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે। ખેડૂતોના મોઢે આવેલો કોળિયો ઝૂંટવાઈ ગયો છે। મગફળી, તુવેર, કપાસ સહિતના પાક તૈયાર થઈ રહ્યા હતા અને તેવામાં અચાનક પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના પાકને ફેલ કરી દીધો છે। આવા સમયે જૂનાગઢ તાલુકાના બાદલપુર ગામના અગ્રણી ઉદ્યોગપતિ અને ખોડલધામના ટ્રસ્ટી દિનેશભાઈ કુંભાણી દ્વારા બાદલપુર, પ્રભાતપુર, સેમરાળા અને સાંખડાવદર ગામના તમામ ખેડૂતો માટે હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય જાહેર કરી છે અને તે સહાયમાં પણ હેક્ટરની કોઈ મર્યાદા નહીં। કોઈ પણ જ્ઞાતિના ખેડૂતને ગમે તેટલા હેક્ટર જમીન હોય તે ખેડૂતને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો છે। આ અંગે ખેડૂતોએ જણાવ્યું છે કે દાનવીર કર્ણ વિશે તો સાંભળ્યું છે, પરંતુ અમારા માટે ખરા અર્થમાં દાનવીર કર્ણ તરીકે દિનેશભાઈ કુંભાણી આવ્યા છે। દરેક ઉદ્યોગપતિ આવી રીતે દિનેશ કુંભાણી માંથી પ્રેરણા લે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે। આ સમગ્ર મામલે સહાય પેકેજ જાહેર કરનાર ઉદ્યોગપતિ દિનેશભાઈ કુંભાણીએ જણાવ્યું છે કે 4 ગામના 1100 થી 1200 જેટલા ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયા સહાય આપવાનો નિર્ણય કર્યો છે। હાલ ખેડૂતોની સ્થિતિ ખૂબ જ મુશ્કેલી ભરી છે। જી દિનેશભાઈ, શું કહેશો? ગુજરાતની અંદર હાલ જે અતિવૃષ્ટિ થઈ અને સતત 10 કે 12 દિવસ સુધી વરસાદ જે પડ્યો અને વરસાદને કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। ત્યારે મારે માદરા વતન જૂનાગઢ જિલ્લાના બાદલપુરની સંકલન સાંખડાવદર, સેમરાળા અને પ્રભાતપુર આ 4 ગામના ખેડૂતોને પ્રતિ હેક્ટર 11,000 રૂપિયાની સહાય આપવા માટેનો મેં નિર્ણય કરેલો છે। કેટલી મર્યાદા અને કેટલા હેક્ટર દીઠ? સાહેબ, એમાં હેક્ટર 11,000 રૂપિયા અને હેક્ટર ગમે તેટલા ખેડૂતોને હોય, મોટા ખેડૂતને વધારે હેક્ટર હોય તો એ રીતે આપણે આપીશું। 1 હેક્ટરથી વધારે 2 હેક્ટર હોય, 3 હેક્ટર હોય, 4 હોય કે 5 હોય કે ગમે તેટલા હેક્ટરના ખેડૂતો હોય એ ખેડૂતોને આપણે 11,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપવા માટેનો નિર્ણય કરેલો છે। કેટલા ખેડૂતો છે? ખેડૂતો અંદાજિત આ 4 ગામના હજી ખાતેદારો છે, 1100 થી 1200 ખાતેદાર હોય એવો કાલે ગામની મિટિંગની અંદર બધાએ મને જણાવવામાં આવ્યું છે। એક વિચાર આવો કેવો થાય? વિચાર તો માં ભગવતી ખોડિયારની કૃપાથી અને વર્ષો પહેલાં આ વિસ્તારની અંદર ખૂબ મોટી ભયંકર હોનારત થયું હતું 1983ની અંદર। ત્યારે હું ખૂબ મારી ઉંમર કહેવાય ને કે 9-10 વર્ષની હતી। ત્યારની પરિસ્થિતિ આ વરસાદ જોતાં મને પણ મારી નજર સમક્ષ તરી આવતી હતી, કારણ કે એ સમયે અમે ખૂબ મોટી મુશ્કેલીમાંથી બહાર આવ્યા હતા। કહેવાય ને કે પહેરે લુગડે અમે લોકો માન બચ્યા હતા। ત્યારે થોડી પણ મદદ એ સમયે અમને જે લોકોએ કરી હતી એ દ્રશ્યો મારી નજર સમક્ષ આવતા હતા। તો ત્યારે મને એમ લાગ્યું અત્યારે કે આ વિસ્તારમાં આપણે મદદ કરવી જોઈએ અને મા ભગવતી કુળદેવી ખોડિયારની કૃપાથી આપણે સુખી સંપન્ન છીએ। તો આ વિસ્તારના ખેડૂતોને મને લાગ્યું કે મારે મદદ કરવી જોઈએ। જી, તમારા નામથી? મારું ગામ પ્રભાતપુર, મારું નામ વિશાલ વિઠ્ઠલભાઈ કથિરિયા। અત્યારે આપણે દાનેશ્વરી કર્ણ તરીકે બધાએ ઓળખા છે, જોયા છે, પણ કોઈએ જોયા નથી, સાંભળવા મળ્યું છે। પણ મારા ગામના 4 ગામની સીમના નુકસાનીના દત્તક રૂપે જો દિનેશભાઈ વારે આવ્યા છે તો હું દિનેશભાઈ કુંભાણીને કર્ણની ઉપમા પણ આપી શકું છું। અને મારા ગામનું 4 ગામનું એને ધ્યાન આપ્યું એ બદલ દિનેશભાઈને દીર્ઘાયુ ભગવાન આપે અને આવી પ્રેરણા બીજા ઉદ્યોગપતિઓને પણ આપે। આભાર। પ્રભાતપુર ગામનો વતની ઉમેશભાઈ રૂપાપરા, ખૂબ દિનેશભાઈનો હું આભાર માનું કે અમારા 4 ગામની અંદર બહુ મોટી સંખ્યામાં મોટા મનથી રાહત પેકેજ જાહેર કર્યું। કોઈ જ્ઞાતિ જાતિ કે બિન રાજકીય નિસ્વાર્થ ભાવે આવડું મોટું દાન આપ્યું, એટલે દિનેશભાઈનો અમે 4 ગામના ટોટલી ખેડૂત આભાર માની છીએ। અને બીજા ગુજરાતના અનેક ઉદ્યોગપતિને પણ દિનેશભાઈ જેવી ભગવાન પ્રેરણા કરે કે આખા ગુજરાતના ખેડૂતોને ટોટલી આવી રાહત પેકેજ મળે અને એક નવી શરૂઆત કરે, વાવેતર કરે। ટોટલી ખેડૂત પાસે કોઈ પણ જાતનું ફંડ નથી, ખાતર બિયારણ લેવાના પૈસા નથી, તો બધા ઉદ્યોગપતિ એક નિસ્વાર્થ ભાવે એવું દાન આપે અને બધા ખેડૂતોના મન મોટા રાખીને આગળ લઈ આવે, બસ એવી પ્રાર્થના। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।